નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કે છે સાહેબ, ફોટામાં એક મેમકિયા સાહેબ દેખાય અને તમે ક્યાંથી આવી ગયા? તો મેમકિયા સાહેબની જગ્યાએ આજે આપણે ધોરણ 10 ના સમાજનું પેપર સોલ્યુશન છે એની ચર્ચા આજે કરવી છે. જોઈએ તો આજનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ એકદમ સહેલું કહી શકાય એવું છે. થોડું ઘણું છે કે એના અંતર્ગત તમારે બ્લુ પ્રિન્ટ પ્રમાણે થોડુંક નોર્મલ ચેન્જીસ થયા છે, પરંતુ ઓલ ઓવર પેપર કહીએ તો સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ એકદમ સહેલું કહી શકાય. તો વધુ સમયની રાહ ન જોતા આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. એના અંતર્ગત જો તમે વિદ્યાર્થી મિત્રો નવા છો તો આપણે યુટ્યુબ ચેનલ છે એને તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાથે સાથે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાં તમારે જોડાઈ જવાનું છે. અને ખાસ અગત્યની વસ્તુ, ધોરણ 10 ધોરણ 6 થી ધોરણ 12 સુધીના તમામ પ્રકારના કન્ટેન્ટ માટે આપણે એક એપ્લિકેશન બનાવી છે કે જેનું નામ છે અક્ષરમ પાઠશાળા. જેના અંતર્ગત આપણે આઈએમપી નોટ્સ મૂકતા હોઈએ છીએ, બોર્ડના જૂના પેપર મૂકતા હોઈએ છીએ, અલગ અલગ લેક્ચર ફ્રીમાં મૂકતા હોય છે. તો એ ડાઉનલોડ કરવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકશો. શરૂઆત કરીએ પેપરથી. તો પેપરનો સૌપ્રથમ જોઈએ વિભાગ એ, કે જે છે જોડકા જોડો. બરાબર છે. તો જોડકા જોડો છે એના અંતર્ગત આપણે સમજીએ તો સૌપ્રથમ જોઈએ તો એના અંતર્ગત આપ્યું છે કીર્તિ તોરણ. ચલો, કીર્તિ તોરણ આવે ક્યાં? તો કીર્તિ તોરણ છે એ વડનગરમાં આવે. ક્યાં આવે? વડનગરમાં આવે. આ વડનગર ક્યાં આવેલું છે? તો વડનગર આવેલું છે મહેસાણામાં આવેલું છે. અને આ વડનગર શેના માટે પ્રખ્યાત છે? તો આપણા પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબનું જન્મસ્થળ એટલે વડનગર. એના અંતર્ગત શું આવશે? તો કે કીર્તિ તોરણ આવેલું છે. જરીકામ, તો જરીકામ માટે કયું સિટી પ્રખ્યાત છે? તો કે જરીકામ માટે સુરત, ગુજરાતનું સુરત, જેને સોનાની મૂરત એવી સુરત તરીકે આપણે ઓળખીએ છીએ, એવું સુરત. એવું કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ, આ બંને ખાસ એવી કહેવત છે. એટલે સુરતનું જમણ પણ એટલું પ્રખ્યાત છે, જેવી રીતના કાશીમાં મરણ પણ છે કે મારું મૃત્યુ કાશીમાં થાય, એવી રીતના સુરતનું જમણ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. સ્તંભ આલેખની વાત કરીએ તો એમાં આવશે બ્રાહ્મી લિપિ. શું આવશે? તો કે એના અંતર્ગત આવશે બ્રાહ્મી લિપિ. ચલો, એલિફન્ટાની ગુફા ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. બરાબર. તો મુંબઈ છે એ મુંબઈ આમાં વિકલ્પમાં નથી, પણ મુંબઈનું બીજું નામ શું છે? તો કે અહીંયા ધારાપુરી પણ આપણે અહીંયા વિકલ્પમાં આપેલું છે. એટલે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવી છે? તો કે આપણે કહી શકીએ કે એ આવેલી છે મુંબઈમાં આવેલી છે. ભારતીય સંગ્રહાલય, તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવશે? તો કે એ આવશે કોલકાતા. બરાબર છે. કે જે કયા રાજ્યમાં? તો કે પશ્ચિમ બંગાળમાં આવેલું એનું પાટનગર છે. તો એવું પશ્ચિમ બંગાળમાં આવશે. બરાબર છે. તો જોડકા તમે જોડી શકો છો. કીર્તિ તોરણ માટે શું આવશે? વડનગર. જરીકામ માટે સુરત. સ્તંભ આલેખ માટે બ્રાહ્મી લિપિ. એલિફન્ટાની ગુફા મુંબઈમાં. ભારતીય સંગ્રહાલય શેમાં આવશે? તો કે કોલકાતા ખાતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો. 5 માંથી 5 જેટલાને સાચા છે એ પોતાનું નામ અને કોમેન્ટ બંને કરો કે મારે 5 માંથી 5 સાચા છે, સાથે તમારું નામ પણ લખતા જાઓ. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 6. ચલો, પ્રશ્ન નંબર 6 થી 10 છે ને ખરા ખોટા છે. તો પ્રશ્ન એવો છે કે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. ચલો, અહીંયા પ્રશ્ન સમજો. તો એ પ્રશ્ન તમને શું કહે છે? તો કે અહીંયા અનામત જંગલ છે. કેવું જંગલ છે? તો કે અનામત જંગલ છે. તો અહીંયા અનામત જંગલ હોય તો એના અંતર્ગત કોઈ પણને અહીંયા પરમિશન આપવામાં આવતી નથી. અનામત જંગલ હોય ને એના અંતર્ગત અહીંયા કોઈને પણ પરમિશન આપવામાં આવતી નથી કે અહીંયા તમે પશુને ચરાવી શકો તથા કંઈ પણ વસ્તુ વીણી શકો, એવી સ્થાનિક લોકોને છૂટ ન હતી. અહીંયા માત્ર અનામત છે. શેના માટે અનામત છે? તો કે આ પ્રદેશ માત્ર પશુઓ માટે અનામત છે. અહીંયા માત્ર પશુઓ છે એ પોતાની શાંતિથી એમાં રહી શકે છે. આના અંતર્ગત માણસ છે એ કોઈ પણ પ્રકારની ગતિવિધિ નથી કરી શકતો. બરાબર છે. ત્યાં લાકડા કાપવા, પશુ ચરાવવા, આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિઓ છે એ સ્થાનિક લોકોને પણ કરવા દેવામાં આવતી નથી. એટલે આપેલ વિધાન શું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. શું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે.
ચલો આગળ જોઈએ, દેશની રાષ્ટ્રીય આવકને, દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એને કુલ વસ્તી વડે ભાગીએ તો શું મળે? માથાદીઠ આવક મળે, બરાબર છે. એટલે એવું કહી શકીએ કે અહીંયા તમે સિમ્પલ ઉદાહરણ લઈને એવું સમજી શકો કે એક ઘર છે, માની લ્યો કે ઘરની અંતર્ગત કુલ આવક છે ને એ 50,000 છે. માની લઈએ કે એક ઘર છે એની કુલ આવક 50,000 છે અને એ ઘરમાં 5 વ્યક્તિ છે. તો એ ઘરમાં માની લો કે 5 વ્યક્તિ છે તો એની માથાદીઠ આવક કેટલી થઈ? તો કે એ ઘરની માથાદીઠ આવક છે ને એ 10,000 રૂપિયા થઈ. કેટલી થઈ? તો કે 10,000 રૂપિયા થઈ. એટલે કે કુલ આવક આખા રાષ્ટ્રીય કુલ જેટલી આવક છે ને તો એ કુલ આવક છે અને કુલ વસ્તી આના વડે ભાગવાથી જે પણ મળે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે આપેલ વિધાન કેવું છે? તો કે આપેલ વિધાન એ ખરું થશે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવવામાં આવી. તો આપેલ વિધાન એકદમ સાચું છે, બરાબર છે. યોજનાનું નામ શું હતું? તો કે સબળા યોજના જ હતું. એટલે આપેલ વિધાન એ કેવું આવશે? ખરું આવશે. ચલો આગળ જોઈએ, પ્રશ્ન નંબર 9 અને 10. ચલો 9 અને 10 તો એમાં કીધું છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી. એસસી એટલે આપણે જેને કહીએ છીએ શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ કાસ્ટ અને શિડ્યુલ્ડ ટ્રાઇબ. એસટી એટલે શું થાય? તો કે એસટી એટલે થાય શિડ્યુલ્ડ ટ્રાઇબ. ચલો તો પંચાયતી રાજ અંતર્ગત તમને ખબર છે કે પંચાયતી રાજની મુખ્ય 3 સંસ્થા કહી શકાય: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ગ્રામ્ય સ્તરે. સાથે સાથે આપણે શહેરીમાં વાત કરીએ તો નગરપાલિકા, મહાનગરપાલિકા, તો ત્યાં ચૂંટણી થતી હોય છે. તો ચૂંટણી અંતર્ગત હંમેશા એના અંતર્ગત અમુક પ્રકારની સીટ છે એ અનામત રાખવામાં આવે. કેવી રાખવામાં આવે? તો કે સ્ત્રીની અનામત બેઠક છે અનામત રાખવામાં આવે. એટલે માની લો કે 1/3 જેટલી છે અનામત બેઠક હોય તો કુલ જેટલા વસ્તી હોય ને એમાંથી દર અમુક વર્ષે સ્ત્રી ફરજિયાત સરપંચ બનવી જોઈએ. તો એવી રીતના જાતિગત પણ હોય છે કે એસસી લોકો માટે આટલી અનામત હોય છે, એસટી માટે આટલી રિઝર્વ સીટ હોય છે, એસીબીસી માટે રિઝર્વ હોય છે. તો અહીંયા છે શું કીધું છે કે અનામત રાખવામાં આવે છે. તો બિલકુલ વિધાન સાચું છે. એસસી, એસટી, એસીબીસી, મહિલા આ તમામ માટે અમુક પ્રકારની સીટ છે એ રિઝર્વ રાખવામાં આવે છે તમામ સ્તરે. એ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, તમામ જગ્યાએ રાખવામાં આવે છે. આગળ જોઈએ તો આપેલ વિધાન કેવું થશે? તો 9મું થશે આપેલ વિધાન એ ખરું થશે. 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. તો આપેલ વિધાન કેવું છે? ખોટું. કેમ ખોટું? કેમ કે સાચો જવાબ આવશે કેરળ. આપેલ વિધાન કેવું છે? ખોટું. કારણ કે 2011ના અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી કેરળમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે, બરાબર છે, જેના અંતર્ગત અમુક પ્રકારના ડેટા આવતા હોય છે. માથાદીઠ આવક હોય, બરાબર છે, પછી જનસંખ્યા હોય કે ભારત દેશની આટલી વસ્તી છે, આ રાજ્યની આટલી વસ્તી છે, બરાબર, કે સૌથી મોટું રાજ્ય આ છે, સૌથી નાનું રાજ્ય આ છે, સૌથી મોટો જિલ્લો આ છે, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ, બરાબર છે. તો એ પ્રકારના ડેટા મુજબ જવાબ શું આવશે? તો કે કેરળ આવશે. ચલો આગળ વાત કરીએ તો કૃષ્ણ સાગર બહુહેતુક યોજના તો ક્યાં આવશે? તો કે એ આવશે કાવેરી. ક્યાં આવશે? તો કે કાવેરી નદી ઉપર આવશે, બરાબર છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. આ વૈશ્વિક સંસ્થા યુનો અંતર્ગત કામ કરે છે. યુનો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે ઘણા બધા દેશો ભેગા થઈ અને એક સંગઠન બને જે વૈશ્વિક સંગઠન છે, બરાબર છે. આખા વિશ્વની ચિંતા કરે છે, જેના અંતર્ગત અમુક પ્રકારના કામ થતા હોય છે. માની લો કે એક WHO સંગઠન છે, ILO સંગઠન છે, બરાબર છે, યુનેસ્કો છે, બરાબર. આ પ્રકારના સંગઠનો પર્ટિક્યુલર કોઈ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય. માની લો કે યુનેસ્કો છે તો દુનિયાની જૂના સ્થળો હોય યુનાઇટેડ નેશન
એના અંતર્ગત વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતા હોય છે. એ રીતના હેલ્થની ચિંતા કરવાવાળી કોઈ સંસ્થા હોય તો એ છે WHO. આના નિયામક એ રજૂ કર્યો હતો, તેમાં આવશે બ્યોર્ડ ઓરે. બરાબર છે. શું આવશે? બ્યોર્ડ ઓરે. ચલો આગળ ચર્ચા કરીએ 13. તો અમેરિકન પ્રમુખે અમેરિકન સંસદમાં તારીખ 15 માર્ચ 1962 ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. તો એ આપનાર કોણ હતા? તો કે એ હતા જ્હોન ફ્રેન્કલિન કેનેડી. કોણ હતા? તો કે કેનેડી. બરાબર છે. એ હતા જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ચલો આગળ વાત કરીએ 14. તો કે હળવા મધ્યમ ગતિમાં તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુ લેનમાં જવાનું છે? તો તમે રસ્તામાં જતા હો તો મન ફાવ્યા ગમે ત્યાં તમે ન જઈ શકો. બરાબર છે. તમે જતા હોય તો તમારે તમારું વાહન છે હંમેશા સૌથી ડાબી બાજુએ ચલાવવાનું હોય છે. ક્યાં ચલાવવાનું હોય છે? તો કે સૌથી ડાબી બાજુએ ચલાવવાનું હોય છે. આગળ જોઈએ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. તો ઉર્જાનો મુખ્યત્વે સ્ત્રોત કયો છે? તો ઉર્જાનો મુખ્યત્વે સ્ત્રોત સૂર્ય છે. શું છે? સૂર્ય. સૂર્યમાંથી જ બધી ઉર્જાનો જન્મ થાય છે. બરાબર છે. જવાબ શું આવશે? સૂર્ય આવશે. પ્રશ્ન સહેલો આપણે કહી શકીએ. ચલો એના પછી આગળ ચર્ચા કરીએ. નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો કયું આવશે? પંચમઢી. કયું આવશે? પંચમઢી. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, જરા સુધાર રાખજો. અહીંયા અનુસ્વાર આવશે, પંચમઢી આવશે. શું આવશે? પંચમઢી. નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો રેશમનો પ્રકાર કયો નથી? ઝીંગા નથી. કેમ? કેમ કે આ તો માછલા. બરાબર. એ થોડા રેશમનો પ્રકાર આવે. તો જવાબ શું આવશે? તો કેના અંતર્ગત જવાબ આવશે ઝીંગા. જવાબ આવશે. રેશમનો પ્રકાર નથી. બાકીના ઈરી, શેતુર અને ટસર, આ ત્રણે ત્રણ શું છે? તો કે રેશમના પ્રકાર છે. ચલો આગળ જોઈએ. તો આગળ આપ્યું છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવ્યું છે? અમદાવાદ ખાતે આવેલું છે, કે જેનું જૂનું નામ છે અહેમદાબાદ. બરાબર છે. 4 અહેમદે એની સ્થાપના કરી હતી, એના ઉપરથી અહેમદાબાદનું નામ છે. અને એના પહેલા પણ વાત કરીએ તો અમદાવાદનું જૂનું નામ છે, ખાસ યાદ રાખજો, કર્ણાવતી નગર, કે જે કર્ણદેવ સોલંકીના નામ ઉપરથી એનું નામ કર્ણાવતી નગર છે. બરાબર. સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? અમદાવાદ. બરાબર છે. કયું રેલવે સ્ટેશન? તો કે કાળુપુર રેલવે સ્ટેશન. કાળુપુર રેલવે સ્ટેશન. બરાબર છે. તો એ આવશે. ભુજની વાત કરી તો ભુજ ક્યાં આવે? તો કે ભુજ કચ્છ ખાતે આવે. બરાબર છે. સુરત, વડોદરા. બરાબર છે. એ પણ એક વિકલ્પ આવવાના નથી. આગળ જોઈએ. ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે રજૂ કર્યા હતા? તો ફેક્ચ્યુઅલ ડેટા છે 18 ફેબ્રુઆરી 1988 માં આ તમામ પ્રકારના છે એ અમલમાં મૂક્યા હતા. આગળ જોઈએ. દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો પેલો છે માથા પર આવેલ અથડામણ આઘાતની અસર ઓછી કરવી, ગરમીથી માથાને બચાવવું, આંખમાં આવતા પવનને રોકવા અને ધ્વનિ પ્રદૂષણને કારણે બચાવ. માની લ્યો કે અહીંયા ડી એવો આપત ને કે આપેલ તમામ. આપેલ તમામ. તો આપણે અહીંયા 3 એ 3 છે ને એ સાચા જ કહેવાય. પણ આમાંથી મુખ્ય કયું છે? આપણે શા માટે મુખ્ય શું કરવા હેલ્મેટ પહેરી? તો મુખ્ય છે ને એ ખાસ આ છે કે માથા પર અથડામણ અથવા આઘાતની અસર ઓછી થાય ને. બરાબર. આપણે બાઇક લઈને જતા હોય અને આપણે હેલ્મેટ નથી પહેર્યું અને પડ્યા તો માથા ઉપર કે અમુક પ્રકારની ઈજા આવે તો ત્યાં ઘટના સ્થળે આપણું મૃત્યુ થઈ શકે એમ છે. પરંતુ જો આપણે હેલ્મેટ પહેર્યું તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી આઘાતની અસર છે ને એ ઓછી કરી શકાય. એટલે જ વારંવાર ઘરેથી કોઈ પણ વખત આપણે બહાર નીકળી ત્યારે હેલ્મેટ વિના આપણે અને પાછળ બેસનાર બંને વ્યક્તિએ, બાઇકની પાછળ બેસનાર દરેક વ્યક્તિએ હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. તો આપણો જવાબ કયો આવશે? એ. આ બાકીના સાચા જ છે, પણ અહીંયા મુખ્ય જોવા જઈએ ને તો મુખ્ય કારણ એનું આ છે. જો ક્યારેક આપેલ તમામ વિકલ્પ હોય તો એને પણ આપણે સાચો ગણી શકીએ. ચલો એના પછી છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશન. તો એનું નામ છે CAC. બરાબર છે. શું છે? CAC. જો તમે CAC લખ્યું હશે ને તો પણ સાચું. અને એના પૂરા નામની વાત કરીએ તો એનું પૂરું નામ છે કોડેસ એલિમેન્ટરી ઓ કમિશન. એલિમેન્ટરી ઓ
કમિશન તો આ આપણે યાદ રાખશું CSC નું આ પૂરું નામ છે બરાબર છે આગળ ચર્ચા કરીએ છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે તો હવામાંથી કાર્બન લે છે તો એ પ્રક્રિયા એટલે બીજી કઈ છે તો કે પ્રકાશ સંશ્લેષણ કઈ છે તો કે એ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણની છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી છોડના લીલા પાંદડો છે એ માધ્યમમાંથી હવામાંથી કાર્બન લઈ લે બરાબર એટલે પ્રદૂષણ ઘટાડે છે એટલે જ કહે છે કે વૃક્ષો અમથા નથી કહેતા કે વાતાવરણમાંથી કાર્બનનું પ્રમાણ ઘટાડે અને પાછું પ્રોડ્યુસ શું કરે ઉત્પન્ન તો કે ઓક્સિજન ઉત્પન્ન કરે છે બરાબર એટલે ખાસ આ વસ્તુ સમજો ચલો 23મું તો 23મા અંતર્ગત કીધું છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિનું નામ શું છે તો કે એ નીતિ એટલે થશે આર્થિક ઉદારીકરણ શું થશે આર્થિક ઉદારીકરણ બરાબર છે ખાસ ઇકોનોમિક્સનો પ્રશ્ન કહી શકાય સામાજિક વિજ્ઞાનના અલગ અલગ પ્રકાર છે એના ભાગમાંથી છેલ્લો ભાગ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર એના અંતર્ગત આર્થિક ઉદારીકરણ આવશે ગુજરાતની નર્મદા નદી તાપી નદી સાબરમતી સહિતના નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્તતાના આરે છે લુપ્ત એટલે એમાં હવે જોવા નથી મળતું બરાબર છે હવે એનો નાશ થવા માંડ્યો લુપ્ત થવું એટલે શું કે પહેલા ડાયનોસોર હતા અને હવે નથી તો ડાયનોસોર આ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા ગાયબ થઈ ગયા તો હવે લુપ્તતાના આરે આવી નદીઓમાં છે એ છે જળચર બિલાડી શું છે તો કે જળચર બિલાડી શું જવાબ આવશે તો કે જળચર બિલાડી એ આવશે આપણો જવાબ ચલો વિભાગ બી છે એના અંતર્ગત અલગ અલગ પ્રશ્ન પૂછેલા છે તો આપણે જોઈએ 27મો સમજી શકાય એવો છે કે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલ નૃત્ય એટલે કયું આવશે તો કે એના અંતર્ગત કથક નૃત્ય આવશે કયું નૃત્ય આવશે કથક નૃત્ય આવશે હું સંગીતને લગતો વેદ ગણાવું છું બરાબર છે તો કે 4 પ્રકારના વેદ છે યજુર્વેદ અથર્વવેદ સામવેદ બરાબર છે અને યજુર્વેદ તો એના અંતર્ગત સંગીતને લગતો વેદ એટલે આવશે સામવેદ કયો આવશે સામવેદ કે જેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે સંગીતની શું કહેવામાં આવે છે ગંગોત્રી કહેવામાં આવે છે 4 વેદનું કઈ રીતે એનું ઉચ્ચારણ કરવું કઈ રીતે એનું ઉલ્લેખન કરવું કઈ રીતે કરવું એ બધી વસ્તુ શેમાં આવે છે સામવેદ અંતર્ગત આવે છે પ્રાચીન વેદ બરાબર ઋગ્વેદ કહી શકાય બરાબર છે આગળ જોઈએ તો બધા પ્રશ્ન છે એ તમે જોયેલા છે એટલે ખાસ આવડશે જ ભવાઈ કલા બરાબર છે અસાહિત ઠાકર બરાબર છે અસાહિત ઠાકરે એને જન્મ ભારતમાં આપેલો છે એવી ભવાઈ કલા છે મોહેન્જો દડો છે મોઢેરાનું સૂર્ય મંદિર છે બરાબર છે ખાસ બધા પ્રશ્નો છે એ તમે કંઈક ને કંઈક રીતના સમજેલા હશો ચલો અહીંયા તમને એક આપેલું છે ચિત્ર જોઈ અને સવાલના જવાબ આપવાના છે ચલો આ સ્થાપત્ય શું છે તો આ સ્થાપત્યની વાત કરીએ તો આ શું છે તો કે આ છે કુતુબ મિનાર શું છે તો કે આ છે કુતુબ મિનાર તો પહેલામાં જવાબ શું આવશે કુતુબ મિનાર આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે તો આ છે એ ક્યાં આવેલું છે તો કે આ કુતુબ મિનાર છે એ પહેલામાં આવશે કુતુબ મિનાર બીજાની વાત કરી ક્યાં આવેલું છે તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલું છે ક્યાં આવેલું છે દિલ્હીમાં આવેલું છે આ નિર્માણ કોણે શરૂ કરાવ્યું એ ખાસ સમજો કુતુબ મિનાર છે એની શરૂઆત અને પૂર્ણ બંને અલગ અલગ વ્યક્તિ આવશે ખાસ સમજો જો તમને એમ કે ને કે આની શરૂઆત કોણે કરી હતી બરાબર છે તો એ આવશે કુતુબુદ્દીન એબક બરાબર છે આને શરૂઆત કરી બરાબર આને શરૂઆત કરી પછી એક વખત ઘોડા ઉપર પોલોની રમત રમતા હતા તો અથડામણથી એનું મૃત્યુ થાય છે એના મૃત્યુ બાદ એના જમય બરાબર છે કુતુબુદ્દીન એબક એના જમય છે એના જમીનનું નામ છે ઇલ્તુત્મિશ આને આ બાંધકામ છે એ પૂર્ણ કરાયું તો ખાસ સમજો કે તમને શરૂઆત કે તો પણ અલગ આવશે અને એનો પૂર્ણ બરાબર છે પૂર્ણ કોણે કરાવ્યું હતું તો કે ઇલ્તુત્મિશે આનું પૂર્ણ કામ કરાવેલું છે બરાબર છે તો એ પણ તમને આવડું હશે વિભાગ ડી ની વાત કરીએ તો
આપણા ચાર મુખ્ય વિદ્યાપીઠ પૈકીની વલ્લભી વિદ્યાપીઠ જે ક્યાં આવેલી છે તો કે જે ભાવનગર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ભાવનગર ખાતે આવેલી છે. ભારતની ગણિતશાસ્ત્રની સિદ્ધિઓ પૂછી છે, જ્યોતિષશાસ્ત્ર પૂછ્યું છે, બરાબર છે. અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે. 54 આપણને આવડે એવો છે કે નકશામાં પૂરવાનું છે. ચલો, રણ પ્રકારની જમીન, તો રણ પ્રકારની જમીન આપણને કચ્છમાં જોવા મળે, બરાબર. કચ્છ એટલે કયું થાય? ગુજરાત. ચલો, બીજી ક્યાં જોવા મળે છે? તો બીજું રાજસ્થાનમાં પણ થાર રણ આવેલું છે, બરાબર. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવે? ગુજરાતમાં આવે. ચલો, ગુજરાતમાં ક્યાં આવે? તો કે વેળાવદર છે એ ભાવનગરમાં આવશે. ક્યાં આવશે? ભાવનગરમાં આવશે. ચલો, આ ભાવનગર શેના માટે આ રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે? તો ખાસ યાદ રાખજો, બ્લેક બક માટે. બ્લેક બક, બરાબર, જેને ગુજરાતીમાં કાળિયાર કહેવાય, બરાબર. આ કાળિયાર એટલે બીજું કંઈ નથી, એક હરણની જાત છે, બરાબર છે. અહીંયા એક અમુક પ્રકારનું ઘાસ ઉગે, એ ઘાસ એ છુપાવવા માટે, કાળિયારને છુપાવવા માટે એ જંગલ વિશ્વનું, આખા વિશ્વનું સૌથી મોટું કાળિયાર માટેનું જો ઉદ્યાન હોય, કાળિયાર માટેનું વિશ્વનું સૌથી મોટું ઉદ્યાન હોય ને તો કયું છે? તો કે બ્લેક બક નેશનલ પાર્ક. ક્યાં આવેલો છે? ગુજરાતમાં આવેલો છે. ખાસ યાદ રાખજો, વેળાવદર ખાતે. ચલો, ચા પકવતો એક પ્રદેશ ક્યાં આવશે? તો કે ચા પકવતો એક પ્રદેશ એટલે અસમમાં આવશે, બરાબર છે. લોખંડ અને પોલાદ, ખાસ અસમનું પહાડી વિસ્તાર છે ત્યાં ચા ખાસ થતો હોય છે. લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ, બરાબર, એટલે ક્યાં આવશે? આંધ્ર પ્રદેશ આવશે, બરાબર છે. તો આ નકશો છે, તો નકશા અંતર્ગત તમને આ બધા પ્રશ્ન આવડ્યા હશે એવી આશા રાખું છું, બરાબર છે. નકશાની તમે સારી એવી પ્રેક્ટિસ કરી હશે એટલે તમને આવડશે, બરાબર છે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, રણ પ્રકારની જમીન, આ બે તો આપણા ગુજરાતના છે. ગુજરાતમાં 4 નેશનલ પાર્ક આવ્યા છે, બરાબર છે. ગીર નેશનલ પાર્ક, મરીન નેશનલ પાર્ક, ગીર નેશનલ પાર્ક જુનાગઢ ગીર સાસણગીરમાં આવે, બરાબર છે. મરીન નેશનલ પાર્ક એ જામનગર અને દ્વારકાનો છે દરિયાવાળો પટ્ટો છે ને, દરિયાની અંદર આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર છે. એક છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે. વેળાવદર એ આપણે યાદ રાખશું. અને એક છે વાંસદા, જે નવસારી ખાતે આવેલો છે, વાંસદા નેશનલ પાર્ક. આવા 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ખાસ ભારતમાં આવેલા છે. ચલો, તો આ હતું આપણું 2025નું પેપર. તો આપણી ચેનલ છે એને ખાસ તમારે સબસ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોડાવું છે તો તમારે સિમ્પલ શું કરવું પડશે? તો કે ખાસ તમારે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણા ગ્રુપમાં પણ તમે જોડાઈ જશો. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમારે સારામાં સારા ગુણ થતા હશે. ખાસ તમે કોમેન્ટમાં તમારું નામ લખો અને કહો કે તમારે 80 માંથી કેટલા ગુણ બને છે. 80 માંથી 80 આવી શકે એમ છે, 60 આવી શકે એમ છે, 70 આવી શકે એમ છે, એ ખાસ કરીને કોમેન્ટ કરો. તો આ ખાસ કરીને આવા જ અવનવા પેપર સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ અક્ષરમ પાઠશાળામાં આપણે મૂકવાના છીએ. તો એના માટે તમારે કરવાનું શું છે? તો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેવાનો છે. તો મળીશું નવા પેપર સોલ્યુશનમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.